ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવપૂર્ણ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 જેટલા રમતવીરોને પણ નામાંકિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પિસ્તોલ અને શોટગન રમત માટે વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। રાઇફલ શૂટિંગ જેવી એકાગ્રતા, ચોકસાઈ અને સતત મહેનત માંગતી રમતમાં બંને ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ સમગ્ર સિદ્ધિમાં ભરૂચ રાઇફલ શૂટિંગ એકેડેમીના ચેરમેન તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના સહયોગ તેમજ કોચ મિત્તલબેનના માર્ગદર્શનથી મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે। સાથે જ ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના રમતવીરોને સતત પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ભરૂચના અન્ય રમતવીરોમાં પિસ્તલ શૂટિંગમાં ચુડાસમા વંદનાબેન રાજેન્દ્રસિંહને જયદીપસિંહજી સિનિયર એવોર્ડ, તાઇક્વોન્ડોમાં યાજ્ઞિક ભાગ્યલક્ષ્મી તુષાર, યાજ્ઞિક તપસ્વિની તુષારને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તે જ રીતે કરાટેમાં મકવાના ધ્વની કલ્પેશને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ, કબડ્ડીમાં ભીલ અનીશભાઈ જામડિયાભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ અને ચેસમાં વરસાડા વેદાંત રૂપેશભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આમ રાઇફલ શૂટિંગ, પિસ્તોલ શૂટિંગ, ટાઇક્વોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસ જેવી વિવિધ રમતોમાં ભરૂચના 8 પ્રતિભાશાળી રમતવીરોએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે। આ તમામ રમતવીરોને મળેલું સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે। તેમની સફળતા જિલ્લાના અન્ય યુવા રમતવીરોને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે। ભરૂચના તમામ 8 એવોર્ડ વિજેતા રમતવીરોને મળેલા સન્માન બદલ તેમના પરિવારજનો, કોચ, રમતગમત સંસ્થાઓ, રમત પ્રેમીઓ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે। તમામ રમતવીરોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે।